ચાલો તો અત્યારે થઈ ગયો નાસ્તો તૈયાર। તો નાસ્તામાં અમારે શું છે, ગાંઠિયા છે, ભૂંગળા છે અને બીજું કાંઈ નથી। તો નાસ્તામાં તો કાંઈ છે નહીં, કારણ કે અમારે આજ શુક્રવાર છે એટલે નાસ્તામાં કાંઈ નથી, કારણ કે અમારે સાસ પીવાનું છે ને હાર્દિકને તો છે ને એના મારું બબલું અત્યારમાં જોઈ જ હતી, તો ગાંઠિયાનો નાસ્તો એને કરાવીશ, કારણ કે એને ગાંઠિયા બહુ પસંદ છે। તો હજી તો ઈનામ મારું બબલુનું ઢીંગલું દેખાડે છે, એ ઢીંગલું લઈ આવી, તો એને ઈનામમાં ઢીંગલું એ નીકળ્યું છે। તો જો મિત્રો હવે આપણે છે ને આ ઈનામ પર ઢીંગલું બબલું આવ્યું, તો આ બબલામાં નીકળે છે ઈનામ, કારણ કે આવા બબલા હાર્દિકને બહુ ભાવે છે, એટલે એ વેરે ખેર ઈનામ વાળું બબલું લે છે, ને આપણે જો એમાંથી નીકળી રમકડું, તો આપણે એને કાકામાં હું ફિટિંગ કરવાનું છે, ફિટિંગ કરી દઈએ હાર્દિકભાઈને। તો હાર્દિકભાઈ વિચારે કે આમાં શું આવતું છે, તો આપણે હાર્દિકભાઈને ફિટિંગ કરીને આવીએ એટલે હાર્દિકભાઈને એમ થાય કે બસ આ વસ્તુ રમકડું જ લેવાનું છે। તો કેવું લાગ્યું હાર્દિકભાઈ તમને? હાર્દિકભાઈ કહે છે મસ્તનું। તો જો મિત્રો આપણે ફિટિંગ કરી દીધું પાછું, હાર્દિકભાઈને રમવા આપી દઈ, કારણ કે હાર્દિકભાઈને રમકડાથી બહુ લગાવ છે, એટલે હાર્દિકભાઈને રમકડા બહુ જોઈએ, કારણ કે ગમે એટલા રમકડા તો લાવીએ એ ભાંગી જ નાખે છે, પણ આ જો એને નાનું એવું છે તો એ બહુ વાલું લાગે છે। તો મિત્રો કેવું લાગ્યું? જો હાર્દિકભાઈને લાગે છે ભૂખ, ખબર હાર્દિકભાઈને ભાવે સા ને જો